પારા નંબર 29 તબારકલ્લઝી સૂરે મુલ્ક. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તબારકલ્લઝી બિયદિહિલ મુલ્કુ વહુવા અલા કુલ્લિ શૈઇન કદીર. અત્યંત મહાન અને ઉચ્ચતર છે તે જેના હાથમાં સૃષ્ટિનું રાજ્ય છે અને તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. જેણે મોત અને જિંદગી પેદા કર્યા જેથી તમને અજમાવી જુએ કે તમારામાંથી કોણ શ્રેષ્ઠ કર્મ કરનાર છે, અને તે જબરજસ્ત પણ છે અને દરગુજર કરનાર પણ. الذي خلق 7 سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فطور. જેણે એક ઉપર એક 7 આકાશો બનાવ્યા, તમે રહમાનના સર્જનમાં કોઈ પણ જાતની અસંબદ્ધતા નહીં જુઓ. ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير. ફરીથી વળીને જુઓ, ક્યાંય તમને ખામી દેખાય છે? ફરીને જુઓ, તમારી નજર થાકીને નિરાશ પાછી ફરી જશે. ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير. અમે તમારી નજીકના આકાશને ભવ્ય દીપકો વડે સુશોભિત કર્યું છે અને તેમને શૈતાનોને મારી ભગાડવાના સાધન બનાવી દીધા છે. આ શૈતાનો માટે ભડકે બળતી આગ અમે તૈયાર કરી રાખી છે. وللذين كفروا بربهم عذاب جهنم وبئس المصير. જે લોકોએ પોતાના રબથી કુફ્ર કર્યું છે તેમના માટે જહન્નમની યાતના છે અને તે બહુ જ ખરાબ ઠેકાણું છે. إذا ألقوا فيها سمعوا لها شهيقا وهي تفور. જ્યારે તેઓ તેમાં ફેંકવામાં આવશે તો તેની ગર્જનાનો ભયંકર અવાજ સાંભળશે. تكاد تميز من الغيظ كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير. અને તે ઉછાળા મારી રહી હશે, ક્રોધની તીવ્રતાથી ફાટી જતી હશે. દરેક વખતે જ્યારે કોઈ જૂથ તેમાં નાખવામાં આવશે તેના ચોકીદારો તેમને પૂછશે, શું તમારી પાસે કોઈ ચેતવણી આપનાર આવ્યો ન હતો? قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نزل الله من شيء إن أنتم إلا في ضلال كبير. તેઓ કહેશે, હા, ચેતવણી આપનાર અમારી પાસે આવ્યો હતો પણ અમે તેને ખોટો ઠેરવી દીધો અને કહ્યું, અલ્લાહે કશું જ ઉતાર્યું નથી, તમે મોટી ગુમરાહીમાં પડેલા છો. وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير. અને તેઓ કહેશે, કદાચ અમે સાંભળ્યું અથવા સમજ્યું હોત તો આજે આ ભડકે બળતી આગની સજા પામેલાઓ સાથે ન હોત. فاعترفوا بذنبهم فسحقا لأصحاب السعير. આવી રીતે તેઓ પોતાના ગુનાહોની પોતે જ કબૂલાત કરી લેશે. લાનત છે આ દુજખીઓ ઉપર. إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير. જે લોકો જોયા વગર પોતાના રબથી ડરે છે ચોક્કસ તેમના માટે માફી છે
અને મોટો બદલો. وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور. તમે ચાહે ધીમેથી બોલો કે મોટેથી, અલ્લાહ માટે સરખું છે, તે તો દિલોના હાલ સુદ્ધા જાણે છે. ألا يعلم من خلق وهو اللطيف الخبير. શું તે જ નહીં જાણે જેણે પેદા કર્યા છે? જો કે તે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો અને સુમાહિતગાર છે. هو الذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها وكلوا من رزقه وإليه النشور. તે જ તો છે જેણે તમારા માટે ધરતીને તાબે કરી રાખી છે. ચાલો તેની છાતી ઉપર અને ખાઓ ખુદાની રોજી. તેની જ હજુરમાં બીજી વાર જીવતા થઈને જવાનું છે. أأمنتم من في السماء أن يخسف بكم الأرض فإذا هي تمور. શું તમે આનાથી નિર્ભય છો કે તે જે આકાશમાં છે તમને ધરતીમાં ખૂંપાવી દે અને એકાએક આ ધરતી ડોલવા માંડે? أم أمنتم من في السماء أن يرسل عليكم حاصبا فستعلمون كيف نذير. શું તમે આનાથી નિર્ભય છો કે તે જે આકાશમાં છે તમારી ઉપર પથ્થરો વરસાવતી હવા મોકલી આપે? પછી તમને જણાઈ જશે કે મારી ચેતવણી કેવી હોય છે. ولقد كذب الذين من قبلهم فكيف كان نكير. આમની અગાઉ થઈ ગયેલા લોકો ખોટું ઠેરવી ચૂક્યા છે. પછી જોઈ લો કે મારી પકડ કેવી સખત હતી. أولم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن إنه بكل شيء بصير. શું આ લોકો પોતાની ઉપર ઉડતા પક્ષીઓને પંખ ફેલાવેલા અને સંકેલી લેતા નથી જોતા? રહેમાન સિવાય કોઈ નથી જેણે તેમને ટેકવી રાખ્યા હોય. તે જ દરેક વસ્તુની દેખભાળ રાખે છે. أَمَّنْ هَذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَٰنِ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ. બતાવો, છેવટે તમારી પાસે એ કયું લશ્કર છે જે રહેમાનની વિરુદ્ધ તમારી મદદ કરી શકે છે? હકીકત આ છે કે આ ઇનકાર કરનારાઓ ભ્રમમાં પડેલા છે. أَمَّنْ هَذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ. અથવા તો બતાવો, કોણ છે જે તમને રોજી પૂરી પાડી શકે છે જો રહેમાન પોતાની રોજી રોકી લે? હકીકતમાં આ લોકો વિદ્રોહ અને સત્યની નફરત ઉપર અડેલા છે. أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَى وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَى صِرَاطٍ مُسْتَقِيمٍ. જરા વિચારો, જે માણસ ઊંધું ઘાલીને ચાલી રહ્યો હોય તે સાચો માર્ગ પામનાર છે કે તે જે માથું ઊંચું રાખી ટટ્ટાર એક સીધા માર્ગે ચાલી રહ્યો હોય? قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ قَلِيلًا مَا تَشْكُرُونَ. આમને કહો, અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા, તમને સાંભળવા અને જોવાની શક્તિઓ આપી અને વિચારનારા દિલ આપ્યા, પરંતુ તમે ઓછો જ આભાર વ્યક્ત કરો છો. قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ. આમને કહો, અલ્લાહ જ છે જેણે તમને ધરતીમાં ફેલાવ્યા છે અને તેની જ તરફ
તમે સમેટી લેવામાં આવશો. ويقولون متى هذا الوعد إن كنتم صادقين આ લોકો કહે છે, જો તમે સાચા છો તો બતાવો આ વાયદો ક્યારે પૂરો થશે. قل إنما العلم عند الله وإنما أنا نذير مبين કહો, આનું જ્ઞાન તો અલ્લાહ પાસે છે, હું તો માત્ર સ્પષ્ટપણે ચેતવણી આપી દેનાર છું. فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به تدعون પછી જ્યારે આ લોકો તે વસ્તુને નજીકથી જોઈ લેશે તો એ સૌ લોકોના ચહેરા બગડી જશે જેમણે ઇનકાર કર્યો છે, અને તે વખતે તેમને કહેવામાં આવશે કે આ જ છે એ વસ્તુ જે માટે તમે તકાદો કરી રહ્યા હતા. قل أرأيتم إن أهلكني الله ومن معي أو رحمنا فمن يجير الكافرين من عذاب أليم અમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે અલ્લાહ જો મને અને મારા સાથીદારોને મારી નાખે કે અમારી ઉપર દયા દાખવે, કાફિરોને પીડાકારી યાતનામાંથી કોણ બચાવી લેશે. قل هو الرحمن آمنا به وعليه توكلنا فستعلمون من هو في ضلال مبين આમને કહો, તે મોટો દયાળુ છે, તેની જ ઉપર અમે ઈમાન લાવ્યા છીએ અને તેની ઉપર જ અમારો ભરોસો છે. ટૂંક સમયમાં જ તમને માલુમ પડી જશે કે સ્પષ્ટ ગુમરાહીમાં કોણ પડેલું છે. قل أرأيتم إن أصبح ماؤكم غورا فمن يأتيكم بماء معين આમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે જો તમારા કૂવાઓનું પાણી જમીનમાં ઉતરી પડે તો કોણ છે જે આ પાણીના વહેતા પ્રવાહો તમને કાઢીને લાવી આપશે.